શું પહોંચી શકીશું? વાહન કોઈ દેખાતા તો હે નહીં આ બાજુ આવતા, વાહન મળવા અઘરા પડતા જઈએ. કેમ છો દોસ્તો? હું છું પાર્થ વાજા. આજે હું એક મસ્તની ચેલેન્જ લઈને આવ્યો છું કે હું મારા ઘરેથી સોમનાથ સુધી 0 રૂપિયામાં, મીન્સ કે ફ્રી ઓફ કોસ્ટ હું કેવી રીતે ત્યાં પહોંચી શકું છું, એ મારી ચેલેન્જ છે. જોઈએ હું હવે કેવી રીતે પૂરું કરું. અત્યારે તો હાલીને જાઉં છું હાઈવે ઉપર પહોંચીને હવે નક્કી કરીએ કોણ આપણો સાથ દેશે. જોકે બધાય સાથ જ દેશે, પણ હવે હાઈવે પકડી અને પછી વયું જવું હોય સોમનાથ બાજુ. સોમનાથ ત્યાં પહોંચી અને પછી આપણે દર્શન કરીશું બધા. બસ જો ભગવાનની મહાદેવની કૃપા હશે તો હાલતું રહે. હાઈવે તો પહોંચી ગયો, હવે જોઈ ગાડી ગાડીવાળો હા પાડી દે. જો થોડે ખાઈલા છે. કાકા કઈ બાજુ? કાકા ઊભી રાખી દીધી હો. હા કાકા ઊભી રાખી દીધી. થેન્ક યુ કાકા. કાંઈ વાંધો નહીં, જવા દો. અમારે સોમનાથ. તમે વહેલા હો એને મને હાઈવે ઉપરથી લિફ્ટ દીધી. ખૂબ આભાર. શું નામ તમારું કાકા? શું નામ? કેતનભાઈ. વાહ, દીધો પહોંચાડી દીધો કાકાએ. હવે આગળ હાઈલો જાઉં. અને મને વ્લોગિંગમાં હાથ ઊંચો કરાવ્યો. બાકી 11 વાગે મારા ઘરેથી નીકળું છું. હવે ત્યાં પહોંચતા જોઈ કેટલો ટાઈમ લાગે છે. કાકા ઊભી રહી ગઈ. હે તમે આમ ક્યાં જવાના? કાંઈ વાત નહીં, હાલો ને તમે ત્યાં લઈ જાઓ. ત્યાં કાકાએ બુલેટમાં સવારે આવી દીધી. કાકા ચા પાણી અમારે વ્યસન હોય. હાલો તો ચા પાણી પી નાખી. શું નામ કાકા તમારું? દુધાભાઈ. ઠીક. દુધા કાકા આપણને ને ચા પીવા લઈ ગયા હે. પહોંચી ગયો ઘરેથી. ગણેશ કાકા આપણે ક્યાં પહોંચી ગયા? આપણે ક્યાં આવ્યા? આવડું કયું ગામ? અચ્છા, ટૂંકમાં હાઈવે ઉપર પહોંચી ગયા. થેન્ક યુ કાકા, બહુ મજા આવી તમારે અહીંયા સુધી પહોંચાડવાની. આવજો કાકા. કાકા મને ગોંડલથી છેકથી અહીંયા ટોલચેક સુધી મને પહોંચાડી દીધો. વચમાં ચા પીવડાવી, બહુ મજા આવી એની ભેગી. વાતું કરી એ મજા આવી એના ભેગી. અહીંયા સુધી પહોંચાડી દીધો. વાતાવરણ એકદમ વરસાદી છે. માની ગયા કાકા, હવે જઈ પરસે ઉતરી ગયો. બાકી રાહ કાકા કઈ બાજુ? ઓહો, જેતપુર બાજુ જવાનું છે. જેતપુર બાજુ, જુનાગઢ બાજુ. કાંઈ વાંધો નહીં, તો આપણે જેતપુર ચોકડી ઉતારી દીધું. શું નામ તમારું? આપણે જેતપુર ચોકડી લઈ જાય. હાલો કાકા, મજા આવી તમારાથી.
જેતપુર ચોકડી મને પહોંચાડી દીધું. હવે આગળ હજી કોઈ કરી જાય. પાકું પાકું. જેતપુર પહોંચી ગયા, જેતપુર ચોકડી. વાહન કોઈ દેખાતા તો છે નહીં આ બાજુ આવતા. આવી જાય કોઈ બાઈક પર એની બધા આવે. અહીં સુધી તો પહોંચી ગયા, હવે તો ત્યાં સુધી પહોંચી જાય. રિક્ષાવાળા ભાઈ આવે છે, જો ઊભું રાખે તો. કાકા લિફ્ટ ઊભી રહી ગઈ, ઊભી રહી ગઈ. કાકા ઊભી રહી ગઈ. સોમનાથ, તો સોમનાથ જઈ શકતો. સોમનાથ દર્શન કરવા. જય જય ભોળેનાથ. ભોળેનાથ. ચાલુ છે? હા, તમારે કઈ બાજુ જવાનું? મારે જેતપુર તો બેસી જાઓ. જઈ જાઓ. શું નામ કાકા તમારું? મુકેશભાઈ બોરીચા. ઓહો, જેતપુર બાજુ જઈ ગઈ. જેતપુર સુધી આપણને લિફ્ટ પહોંચાડી દે. શ્રીફળ વધારી દો તો નકલ પછી બનાવી. જય મહાદેવ. એમને ઓ ભાઈ, વરસાદ આવે જાજો બધો. હવે સોમનાથ પહોંચવું કેવી રીતે? તો જાય મહાદેવની કૃપા છે. સોમનાથ પહોંચવાનો ભલે ગમે એવો વરસાદ આવે, ગમે એ થાય, મહાદેવના દર્શન તો કરવા જ છે. મહાદેવના દર્શન કરવા ના જ છે. તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી પહોંચાડવા. હવે પહોંચી જાય. હવે રીતસરનું જેતપુર ગામ આવ્યું અત્યારે. જેતપુરથી થોડાક હજી 100 કિલોમીટર બાકી છે. અને માથેથી આ વરસાદ આવ્યો હોય. આવા વરસાદમાં પહોંચવું અઘરું પડી જાય, પણ કાંઈ વાંધો નહીં, જોયું જાય. વરસાદ આવે તો શું થઈ ગયું? કોઈ આ નહીં પાડતું. કેવી રીતે જોયું? હજી 12:30 થયા. જેતપુર પહોંચ્યો અત્યારે. કેટલા કે સોમનાથે પહોંચી જ જાય. હજી કોઈ મળ્યું નથી યાર. માથે તડકો આવી ગયો. ગાડી બાડી અત્યારે કોઈ મળતી નથી. મોટા ભાઈ છે ને સુધી છે ને મફતમાં લઈ જાય. જેતપુર વાયા રિક્ષા. થેન્ક યુ મોટા ભાઈ. મળીએ પાછા. મારું બેગ અહીંયા ભૂલાઈ જાય. એ ભાઈએ મને વજાલ ઉતારી દીધો. કઈ બાજુ છે મોજભાઈ? અહીંથી કેટલું થાય? અહીં જુનાગઢ બાજુ. તો ભલે હાલો. મોટા ભાઈ આપણને ગાડીમાં બેહાડી દીધા. હવે ક્યાં સુધી જવાનું કીધું? ઝાંઝરા ચોકડી સુધી લઈ જઈએ. વાતાવરણ જોવો એક વાર તમે, વાતાવરણ જોઈ લો, ખતરનાક લેવલનું છે. ધબધબાટી વરસાદ આવશે, ધબધબાટી. 1 વાગ્યો હે. થેન્ક યુ મોટા ભાઈ. હાલો મળીએ વાત. ઘણું બાકી છે સફર. થોડોક જ પૂરો કર્યો છે હજી, ઘણું બધું બાકી. મોજભાઈ કઈ બાજુ જવાનું? કઈ ખોટી તો રહેવા દીધી. ભાઈ કે ઓઇલ નથી. મેં કીધું ઠીક તો હાલો. તો પછી રિસ્ક લેવો નથી આપણે. જેમ આગળ જતા જઈએ એમ વાહન મળવા અઘરા પડતા જઈએ. એ છે કારણ કે હવે બધું જે છે ને આમ ગામડાનો વિસ્તાર આવી ગયો. કોઈ વાહન ઓછા દેખાય, આજુબાજુમાં કાંઈ દેખાય નહીં. એના લીધે હવે વાહન ગોતો બહુ અઘરા પડે. આમ જો ક્યાંય તમને વાહન નહીં દેખાય. હાવ ખાલી સુમસાન, હાવ સુમસાન. આવામાં હે ને ભાઈ વાહન ગોતવું બહુ અઘરું. ક્યારેક આવે પણ કહું અમુક લઈ જાય, અમુક ન લઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, જોયું જાય. એ બધી પહોંચવું જ છે, પછી હું વાંધો કા. ગાઈસ એટમોસ્ફિયર જો એકદમ સામે પહાડ, આવું મસ્ત ક્લાઉડી વાતાવરણ, ખેતર દેખાય.
મોટભાઈ કઈ બાજુ જવાનું? મંથલી તો હું અહીંયાથી જોઈ જાઉં. મોટા ભાઈ હા પાડી દીધી. હવે આપણે બેઠા. શું હાલે મોટા ભાઈ? તો ભલે. શું નામ તમારું? ધ્રુવીનભાઈ. વાહ, ધ્રુવીનભાઈ બેહાડી દીધા છે. મંથલી સુધી બેહવાનું થાય. આમ જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ઓકે મોટા ભાઈ સારું. સારું હાલો, થેન્ક યુ મોટા ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ખરામાં બેઠો તો આ ભાઈ મને ઉતારી ગયા. હવે અહીંથી હવે સીધું જવાનું. અત્યારે વાગ્યા છે કંઈક પોણા 2 વાગી ગયા. હવે ગાડી મળશે ને એટલે પૂછી ગાડી બાજુ થઈ તો જાતા છે ને આમ એમાં ભૈયા જાય. મોટભાઈ કઈ બાજુ જવાનું? ગાડી હમણાં કેશોદની ઉતારી જાય. તમારું નામ શું મોટભાઈ? મારું નામ ઝણકા ધનેરું છે. ઓહો હો. હાલો મળીએ પાછા. રામે રામ. જંગલ ભેગા થાય બીજું આવ્યું હતું. હા પાકું પાકું. મોટભાઈ કઈ બાજુ જવાનું? બેસી જાઓ. હા ભાઈ પાછા બિહારી દીધા. ઓકે મોટા ભાઈ મજામાં? ઓકે ભાઈ કઈ કેવું વ્યુઅર્સ ને આપણા? લાઈક કરજો અને શેર કરજો. ભાઈએ કહી દીધું લાઈક અને શેર કરજો. ભાઈ મેઇન વાત સબસ્ક્રાઈબ તો ભૂલાઈ ગઈ. સબસ્ક્રિપ્શન પણ કરજો. હાથરોડાનો ટોલ ટેક્સ આવી ગયો અત્યારે. સારું સારું હાલો મોટા ભાઈ. સારું રામે રામ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. અરે ભાઈ હજી 3 નથી વાગ્યા ત્યાં હું વેરાવળ પહોંચી ગયો. વેરાવળ. હવે વેરાવળથી સોમનાથ ખાલી થોડાક જ કિલોમીટર થઈએ. બસ જો હમણાં પાછી કોઈ ગાડી મળે એટલે પાછું બેસી જાય અને પછી એ મહાદેવના દર્શન કરીએ. કોઈ નથી દેખાતું. ટકા બેહાર દો. બે ગયા ત્યાં તો સ્ટોપ આપ્યો. બરોબર. ક્યાં તો? સોમનાથ બાજુ. સોમનાથ બાજુ. હા લોગી લોગ બનાવવું. હે એ ભાઈ બહુ સારા માણા હતા. એ કે મારે થોડું કામ છે, સાઇન કરવાની જોઈ. સાઇન ન કરી તો હું તારા ભેગો જ આવવાનું. મેં કીધું થેન્ક યુ ભાઈ, ભલા માણા, તમે કીધું બધું આવી ગયું. મેં ગઈ તો भी रास्ते में आ रहा था ये भाई और ये भाई ये दोनों मिले साथ में. कहाँ से आप? आपका नाम क्या है? हाँ विनोद भाई. आपका? मेरा मिलन भाई. ठीक है, अच्छा लगा मिलते. માં ઘણા બધા લોકો મળ્યા. બધા હારે વાતો કરવાની બહુ મજા આવી ભાઈ. બધા હારે એકદમ વાંધો જ ના આવે. જો તમે હરખી રીતે રહેતા હોય ને બધા હારે તો તમને કાંઈ વાંધો ના આવે. નકર ટ્રાવેલિંગ જ કર્યું હે. આ એક વાહનથી બીજા વાહન, બીજા વાહન ત્રીજા વાહન, એ રીતના પહોંચીને અહીં સુધી પહોંચ્યો વેરાવળ. 4 કિલોમીટરનો રસ્તો છે. મોટભાઈ સારું તો ભલે. કઈ બાજુ જવાનું? સોમનાથ. હાલો ને ઉતારી દીધી પહેલી ગાડી હવે સોમનાથની.
હા સોમનાથ મહાદેવનું મંદિર. અરે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો સોમનાથ મહાદેવના દર્શને. ઓહો આ ભાઈ નથી કયો કર્યો. અરે ના ભાઈ ના તે કીધું એમાં આવી ગયું ભાઈ. અરે ખૂબ ખૂબ આભાર. છોકરાઓ આટલી મદદ કરે છે ભાઈ આપણને. તો મહાદેવના દર્શન કરાવો તમને ઉપર. તો મિત્રો પ્રોબ્લેમ એ છે કે મારે ફોન, મારી બધી એસેસરીઝ, બૂટ, ચપ્પલ એ બધું છે ને મારે કાઢવાનું રહે. તો એના લીધે એ બ્લોગમાં તો નહીં આવે. બટ A few moments later. અરે મિત્રો ફ્રી ઓફ કોસ્ટ સોમનાથ પહોંચી ગયો. દર્શન કરી લીધા અને અત્યારે હું ઓશિયન વ્યૂ જોવા આવ્યો છું. તેથી તમને દરિયો દેખાય, હનુમાનજી જ દેખાય. સોરી હા. કેમ છો કાકા? મજામાં? એકદમ મજા. તો ફાઇનલી ગાઈસ તમને સોમનાથનું મંદિર દેખાડું. જોવું જ છે ને તમારે. આઈ રહ્યું, જોઈ લ્યો સોમનાથ મહાદેવનું મંદિર. તો ફાઇનલી ગાઈઝ સોમનાથના સફરમાં 3-4 મિત્રો મને ભેગા થયા. એ બધા આને વાતો કરવાની મને બહુ મજા આવી થોડીક વાર. અને કોલાભાઈ જો કેમ છો? તો ભલે. ઓલું જે નિશાન છે ને એ નિશાન આ બાજુ આ દિશામાં જઈએ એનો મતલબ એવો છે એ દિશામાં તમે એ બાજુ જાઓ ને તો તમને એકેય જમીન જોવા નહીં મળે, એકેય ટાપુ નહીં જોવા મળે, કાંઈ જોવા નહીં મળે. ખાલી સાઉથ પોલ જોવા મળે. ત્યાં સુધી આમ તમને નકરું પાણી જ દેખાય. જમીન નહીં દેખાય, ટાપુ નહીં દેખાય. ફાઇનલી મિત્રો સોમનાથ પહોંચી ગયો. સોમનાથ દર્શન કરી લીધા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે.